તો યાદ રાખજે, શ્રીની પહેલા આ ઘરમાં હું બૂમાબૂમ કરી મૂકીશ. ભાભી મેઇન પોઈન્ટ પર આવો ને. ખોટું એડ્રેસ સાચું કેમ થઈ ગયું? કંકુને જવાનું હતું ન્યારી ડેમ અને મેં એને એડ્રેસમાં લખી આપ્યું હતું આજી ડેમ. ઉત્તર દક્ષિણ. હા, તો પૂછા તારા ભાઈને એ કંકુને ક્યાં લઈ જવાનો હતો. ન્યારી ડેમ. જોયું, મળી ગયું સાચું એડ્રેસ. ઓ ભાઈ, તું ભૂલમાં હવે કંકુડી છે ને એ શ્રીભાઈની બાયડી છે. થોડું પણ ઊંધું ચપતું થઈ ગયું ને તો તું સીધો જેલમાં અને તારી વાહે વાહે હું સીધી પોરબંદર. નહીં થાય ને હવે? હા. આ કંકુ બહુ ચાલાક છે. ધીરે ધીરે શ્રીના મનમાં જગ્યા કરી લેશે અને શ્રીનું ધ્યાન રાખીને મમ્મીનું દિલ જીતી લેશે. અને જો મમ્મી અને કંકુ એ બંનેની વચ્ચે પેચઅપ થઈ ગયું તો પછી કંકુને આ ઘરમાંથી કાઢવી બહુ મુશ્કેલ થઈ જશે. ઓ ભાભી, તો કંઈક કરું ને. હું કંઈક કરું? તું શું કરીશ? ઈ તો ખબર ને, પણ તમને વાય વાય ફોલો કરી લઈશ. તમે તમારા આગળ વધો, હું વાય વાય ચડી જઈશ. નાના શેઠને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બિચારા થાકી બહુ ગયા હશે. સોરી. ના ના, ભાગ તમારો થોડી છે, ભાગ તો મારો છે. કહેવાનું તો મારે સોરી હોય. અચ્છા, તો પછી તારું સોરી આવી ગયું. હવે મારું થેન્ક યુ લઈ લે. શું કામ? મેં સોરી કીધું એટલે? ના ના, બપોરે મને ટિફિન પહોંચાડવા માટે. એમાં શું, એ તો મારું કામ જ છે ને. હા, પણ એ કામ કરવામાં તું કેટલી હેરાન થઈ હશે કંકુ, એ મને ખબર છે. નાના શેઠ, એક વાત કહું, તમારે તમારા ઓફિસ વાળાની સામે એવું કહેવાની જરૂર નહોતી કે હું તમારી પત્ની. ના ના, એવું નહોતું કહેવાનું. એમ તો શું કહેવાનું હતું? કંકુ, હવે આપણા લગ્ન થઈ ગયા છે. અગ્નિની સાક્ષી આપણું લગ્ન જીવન શરૂ થયું છે ને, તો પછી બધાની સામે હું જ સંમત કહું ને. એમાં તમારું ખરાબ દેખાય. લોકો કે આટલા મોટા માણસે એક નોકરાની સાથે. બસ કંકુ, કંકુ, હું તને એ નજરથી ક્યારેય નથી જોતો. પહેલાં પણ નહીં અને અત્યારે પણ નહીં. કંકુ, તું મારા ઘરનું ધ્યાન રાખે છે અને એ પણ પોતાની જાતને ભૂલીને. અને આવું એ જ કરે જે મનનું બહુ સારું હોય. અને કંકુ, તારું મન ગંગા જેવું પવિત્ર છે. આપણો જે આ સંબંધ છે ને કંકુ, એ સંબંધનું મને માન છે અને હું આ સંબંધના દાવે તને મારી પત્ની તરીકે જ બધાની સામે મૂકીશ. કંકુ,